નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. આજનો આપણો મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ ભાઉ જે બોલ્યા એના પર આપણે આજે થોડી ચર્ચા કરવાની છે. અને એ ચર્ચા ચાલુ કરીએ એ પહેલા જેમને અખંડ ભારતના કાજે હસ્ત પોતાના 1800 પાદર અખંડ ભારતના કાજે આપી અને અખંડ ભારતનો જે પાયો નાખ્યો હતો એવા કૃષ્ણકુમારસિંહજીની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે કૃષ્ણકુમારસિંહજીને સત નમન કરું છું, વંદન કરું છું. અને નામ લેતા જ આપણને પોતાને આમ એવો જોવા મને જુસ્સો અંદરથી આવે. કારણ કૃષ્ણકુમારસિંહજીએ અખંડ ભારતના કાજે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કૃષ્ણકુમારસિંહજી પાસે વાત લઈને ગયા એટલે એમને લેશ માત્રનો વિચાર કર્યા વગર એમની પાસે જે હતું એ તો આપવાનું કહી દીધું. અને એમના ધર્મપત્નીજીને પૂછવાની વાત કરી કે એમનું જે છે એ મારે પૂછવું પડે. એટલે સરદાર પટેલ સાહેબ તમે ઊભા રહો થોડીક વાર, હું પૂછીને આવું. અને એમના ધર્મપત્નીજી પણ એ સાચા વિરાંગના કહીએ તો પણ ચાલે એવા એમને કહી દીધું કે એમાં પૂછવાનું આવે જ નહીં, દેશના કાજ જે જોવો એ લઈ જાઓ અને આપી દો, એમાં મારું અને તમારું એવી કોઈ વાત નથી. અને 1800 પાદર હસ્ત આપી દીધા અને અખંડ ભારતનો નિર્માણ થયું. 562 રજવાડો આપ્યો છે ત્યારે આ ભારત બન્યું છે. અને આજે જે વિવાદ ચાલી રહ્યો છે રૂપાલા સાહેબનો, કે જે એમને ટિપ્પણી કરી હતી એ ટિપ્પણીને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે, એને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ભાઉએ નિવેદન આપ્યું કે મોટું મન રાખી અને પરસોત્તમ રૂપાલાજીને માફ કરો. એટલે આ વિડીયોના માધ્યમ દ્વારા પાટીલ ભાઉનું કહેવા માંગુ છું કે ક્ષત્રિયો મોટું મન રાખી અને માફ કરી દો. ક્ષત્રિયોએ મોટું મન જો ના રાખ્યું હોય તો આ અખંડ ભારત બન્યું જ ના. મોટું મન રાખ્યું એટલે 562 રજવાડો અર્પણ કરી દીધો કે ભાઈ દેશના કાજે લઈ જાઓ, એટલે અખંડ ભારત બની. અને અખંડ ભારતની અંદર નવસારી આવે છે અને નવસારીના સાંસદ CR પાટીલ છે. જો આ રજપૂતોએ, આ ક્ષત્રિયોએ મોટું મન ના રાખ્યું હોત તો ના ભારત દેશ હોત અખંડ, એમાં જો નવસારીએ ન આવતું હોત, ના એના CR પાટીલ સાંસદ પણ હોત. પહેલું અખંડ ભારત બન્યું. આઝાદી પછી જે અખંડ ભારત બન્યું અને અખંડ ભારતના માં આવેલું નવસારી અને નવસારીના સાંસદ CR પાટીલ છે. પછી બધું બન્યું. પછી એ દેશનું બંધારણ રચાણું, આ થયું, તે થયું, બધું થયું. એની કોઈ ના નથી. પણ પહેલા શું થયું તો એક વિચાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જે આવ્યો અને વિચાર લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ગયા, એમાં જેમને પ્રથમ પાયો નાખ્યો એવા કૃષ્ણકુમારસિંહજીની આ પુણ્યતિથિ છે. ફરીથી એમને સત વંદન કરું છું, નમન કરું છું. અને કૃષ્ણકુમારસિંહજીએ કીધેલું છે, એમના એક ઇતિહાસમાં લખાયેલી આ વાત છે, મારી નથી, કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જો ના આવ્યા હોત, એમની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોત તો કદાચ મારો વિચાર કરવા માટે હું મજબૂર થઈ જાત અને મારે કરવો પણ પડત ને કદાચ ના પણ આપોત. પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આવ્યા છે એટલે એમને અખંડ ભારતના કાજે આ આપી દીધો 1800 પાદર. આ વાત મેં 10 વર્ષની અંદર કોઈ દિવસ એવી રીતે સાંભળી નથી. મને દુઃખ ઘણી બાબતનો, અમુક દુઃખ એવો હતો કે એવું નહીં ભાઈ
આપણે કોઈને વખાણ કરીએ કે આમ કરીએ, હું હકીકતવાળી વાત કરું છું. કૃષ્ણકુમારસિંહજીનું પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું. એમાં જયરાજસિંહ હતા, ભારતીય જનતા પાર્ટીમાં છે અત્યારે, એ હતા, બીજા 2, 4, 5, 10 નેતાઓ છે. પણ ત્યાં CR પાટીલ નો ગયા. તમે સમજજો, CR પાટીલ ત્યાં નહીં, ત્યાં કોઈ મંત્રી નહીં ગુજરાતના, ત્યાં પ્રદેશ અધ્યક્ષ નહીં, ત્યાં કોઈ ઉપાધ્યક્ષો નહીં ભારતીય જનતા પાર્ટીના, એવી કોઈ વ્યક્તિ નહીં. અને અનાવરણ થયું. આ હું ચડાવવાની કેવી વાત નથી કરતો, આ મેં સમાચાર લીધા આના પૂરા. હવે તમે સમજી લો કે જેમને 1815 હસ્ત દેશના કાજે દાનમાં આપી દીધા હોય એવા મહાન વ્યક્તિની પ્રતિમાનું અનાવરણ થતું હોય, ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી પણ નહીં. બોલો, તમે વિચાર કરો. કોઈ લોકો નહીં, એવા કોઈ લોકો નહીં. એટલે મને ઘણી વખત આવા બધા વિચારો આવે કે સાલા આ રાજનીતિ ગંદી નથી, પણ એવા લોકોએ ગંદી કરી નાખી અંદર જઈને, અને રાજનીતિનું સ્તર એટલું નીચે પાડી દીધું અને એટલું નીચે લાવી દીધું. આજે કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ હોય અને એનો કોઈ બેન હોય, એમની માતા હોય, કોઈ એમનો પત્ની હોય, એને રાજનીતિમાં મોકલતા પહેલા 7 વખત વિચાર કરતો થઈ ગયો. એટલું સ્તર નીચું લાવી દીધું અને એવા બફાટો થઈ ગયા રાજનીતિની અંદર કે જેની ના પૂછો વાત. મત માટે એટલી હદ સુધી લોકો જોવે કે જેની ના પૂછો વાત. અમારી આ ભાઈ, આપણે ગાય માતાને એવો દરજ્જો આપ્યો, અને અત્યારે તમે ગાય માતાને, મોરને આપણે રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું, બરાબર? તો ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. શું વધો એમાં? પણ એ કરવું નહીં. આ જ ક્ષત્રિયો બધા, એમને બેન, બેટી, દીકરીઓ, ગૌ માતાઓ, આ બધાના માતા પોતાનો ધડ કપાવી દીધો. આ ઇતિહાસ આવું કે મેં નહીં જોયું કે અત્યારે જે લોકો એમને જોયું નહીં, પણ ઇતિહાસ આવું કે આ હિન્દુત્વના માટે, આ દેશના કાજે ધડ કાપ્યો છે, કપાયો છે. બલિદાન તો 100%, એમાં સ્વીકારવું પડશે. એમાં કોઈ હું કહું, કોઈ બીજો કે, કોઈ ત્રીજો કે, તો એવી તો વાત છે નહીં. બલિદાન આપ્યો જ છે ક્ષત્રિયોએ. અને જો જરૂર પડી ત્યો આપ્યો. અને અખંડ ભારતના કાજે રજવાડોએ આપ્યો. સ્વીકારવું પડશે. પણ એનો તમે ગમે તે અર્થનો અનર્થ કરો, આ કરો, તે કરો, અને તમે તમારી પોતાના રોટલા શેકવો અને તમે નિવેદનો આપી દો, બફાટ કરો, તો એ તો ના ચાલે. એટલે મારે ઘણી વાર કહેવું પડે કે પરસોત્તમ કાકા જે દિવસે રાજનીતિમાંથી નિવૃત્તિ લે છે એ દિવસે ડાયરા કરવાના છે, કારણ કે એમને ડાયરા સારા ફાવે. અને આ ડાયરાની અંદર આવો બફાટ ચાલે. જો જેને ડાયરો બોલાયો હોય એનો વખોણ કરવો, બીજાની કાપતી કરવી, એ ડાયરામાં જ શોભ. અને એના જ ગુણગાન ગાવાના, કારણ કે એને પૈસા આલ્યા હોય. ડાયરાનો મતલબ થયું, કથાનો મતલબ થયું, સત્સંગનો મતલબ થયું, રમતનો મતલબ થયું. આ બધા મતલબો સમજવા પડે. રમત હંમેશા ખેલદિલીથી રમાય. એ કોઈ પણ હોય દેશ, ભલે દુશ્મન દેશ રહ્યો, પણ તમે રમત રમતા હોય તો એ ખેલદિલીથી રમવી જોઈએ. પણ વાત એ નહીં, પણ તમે એમનું સ્વાગત કરી અને દેશના જવાનોનું અપમાન કરો, જે શહીદ થઈ ગયા, જે લડી રહ્યા છે. અને આ દિન આપણા જવાનો શહીદ થતા હોય છે. આ પાડોશી દેશ, આપણો જ ભાઈ એમને મારે. વાત આ, અને વાતો મોટી મોટી સુફિયાણી ડાઈ કરવાની. શરમ આવી જુઓ.
આવી રાજનીતિ કરી દીધી તમે. શું નિવેદનો આલો, શું બોલવું. અને વડાપ્રધાન કોઈ ડંકો વાગે. વડાપ્રધાન શ્રી આ ગુજરાતની અંદર, આ દેશની અંદર જોવો ખાલી તમે, ડંકો તો દૂરની વાત છે. કેટલી બધી લોકોને અત્યારે નફરત થઈ ગઈ, તૃણા થઈ ગઈ. એટલી બધી ધૃણા અને નફરત થઈ ગઈ, લોકોમાં રોષ એવો ઉત્પન્ન થઈ ગયો. આ ઉમેદવાર બદલો, આ ઉમેદવાર બદલો, આમ કરો, તેમ કરો. વિષ્ણુસિંહ પરમાર, કોઈ પણ સમાજ જાતિવાદ કરી ચૂંટણી લડવી એ યોગ્ય છે? બિલકુલ યોગ્ય નહીં, લડાય જ નહીં. જ્ઞાતિવાદ ઉપર તમારે ચૂંટણી શું, કશું ના લડાય, ઘરમાં બેસી રહેવાય. તમને વિષ્ણુજી એક વાત કહું તમને, કોઈ દાડો નફરત વેચી અને રાજનીતિ એ ન કરાય કે એ રાજનીતિનો હોદ્દો હાસિલ ન કરાય. નફરત કોઈ દાડ ના વેચાય. તમને આજે થોડા દિવસ માટે સારું લાગે બધું, થોડા દિવસ માટે બધું સારું લાગે, પણ હું એક વિડીયોમાં પહેલા બોલ્યો હતો કે હાડકા વગરની આ લુલી નહીં ને, આ લુલી એ તમારો હાડકો ભગાઈ નાખે. અને એના ઉપર તો રામાયણ થયું, મહાભારત રચાણું, રામાયણ રચાણું, આને જ રચ્યું. ભૂલ થાય બોલવામાં, 100% થાય. હું હોય તોય થાય, બીજો કોઈ હોય તોય થાય થવી, પણ એને એવી ભૂલ તો ન જ થવી જોવે કે જે તમે પાછી ના ખેંચી શકો. એવી ભૂલ કદી એ ન થવી જોઈએ. ભૂલ થાય બોલવામાં, ભારતીય બોલે જાય ઉશ્કેરાટમાં આઈન કોક આપણે બોલી છીએ, પણ એવું પણ ન બોલવું જોઈએ કે જેથી કરીને તમે એ વસ્તુ પાછી ના ખેંચી શકો. ભૂલો ઘણોથી થઈ, ઘણોય માફીઓ માગી, ઘણોને માફે કર્યા, કરવાય જોઈએ. માફીથી મોટું કોઈ પુણ્ય જ નહીં. અને માફી માગી લેવી એ પણ એક પ્રાયશ્ચિત છે મારા હિસાબે, અને માગવી જ જોઈએ. તમે ભૂલ કરી છે તો તમારે સ્વીકારવું પડશે, માફી માગવી જ પડે. પણ ક્ષત્રિય સમાજના ઉપર જે ટિપ્પણી કરી એ હવે ક્ષત્રિય સમાજ એટલો બધો એમનામાં રોષ સ્વાભાવિક છે. પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ટિપ્પણી કરી અને પરસોત્તમ રૂપાલાજીના નિવેદન બિલકુલ બધાએ વખોડ્યું. એવું નહીં ભાઈ કે સાચું બોલ્યા, સારું બોલ્યા, બધું ખોટું જ છે. કોઈ ના સ્વીકારે, કોણ સ્વીકારે? એ પોતે સ્વીકારવા તૈયાર નહીં કે ચાલુ મારથી ખોટું બોલી ગયું. પણ આ બધી વાતો બધી કેવી છે? પુલના નીચેથી પાણી જતું રહ્યું, કમાનમાંથી તીર છૂટી ગયું, કે પાછું આવે નહીં. એટલા માટે બહુ વોર રાખવી પડે. તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, તમે સારા એવા વક્તા છો, તમે બોલો છો, જબર ભાષણો કરો છો, પણ એક શબ્દ તમને લઈને ડૂબે. તમારી ગમે તેવી ઇમારત ઊભી થઈ હોય ને, એક શબ્દ તે કડક ભૂસ કરી નાખે, અને એવા ખપ્પરમાં તમને ઉમીદે કે તમે ક્યારેય બહાર ન આવો. તમારી લડાઈ છે, મારે મારી લડાઈ લડવાની છે, તમારે તમારી લડાઈ લડવાની છે. તમારે તમારા આવનારા ભવિષ્ય માટે લડવાનું છે, મારે મારા આવનારા ભવિષ્ય માટે લડવાનું છે. મારે દેશના કાજે લડવાનું છે. આ દેશ રહેવો જોવો, આ દેશની લોકશાહી રહેવી જોવો, આ દેશનો જગતનો તાત રહેવો જોવો. આ બધી આપણે ધ્યાન રાખવાનું. એક પશુ પાડ્યું નહીં પ્રધાનમંત્રીજીએ. જેટલી વખત પ્રધાનમંત્રીજી રોયા છે અને નાટક કર્યો છે મોદીજીએ, એ બધો પોતાના સ્વાર્થ માટે, મત માટે કર્યો. કોઈ દાડો સાચું એમની આંખમાંથી કોઈ દાડો આંસુ આવ્યા જ નથી. જેટલા પણ વાર નાટક કર્યો છે એ બધો મગરમચ્છનો આંસુ રોયા. કિસાનોના માટે, જે કિસાનો 500-700 કિસાનોની શહાદત થઈ ગઈ, એમના માટે કોઈ દાડ રોયા જ નહીં. કોરોના કાળની અંદર લોકો મૃત્યુ પામ્યા, મા બાપ વગરનો દીકરા દીકરીઓ થઈ ગયો, એમના પરિવાર ઉજળી ગયા, કોઈ દાડ રોયા નહીં, કોઈ દાડ ટ્વીટ નહીં કરી. અત્યારે તમે જુઓ, નાના નાના લોકો ગરબા ગાતા હોય, બેઠા હોય, આ કરતા હોય, તે કરતા હોય,
અને ટપકી રહ્યા મરી રહ્યા. કેટલા લોકો આપણા ભાઈ ઓકડા ન હોય. વેક્સિન કંપની પાસેથી ફંડ લીધું. આ તમે જોવો શું સમજવાનું આવું બધું. બીપ કંપની પાસેથી ફંડ લીધું. પાકિસ્તાનની કંપની પાસેથી ફંડ લીધું. તમે જોવો તો ખરા બધું. હવે આમાં ચો ગૌ માતાનો પ્રેમ આવ્યો, ચો કશું આવ્યું આમાં. અભિનેતા તો હારા ભાઈ, જ્ઞાનેશ્વર બારોટ છે. અભિનેતા નેતામાં કોઈ ફરક નહીં. અભિનેતા તો સારો, 3 કલાક માટે જ બેવકૂફ બનાવે. અભિનેતા તમને 3 કલાક માટે જ બેવકૂફ બનાવે. આ તો આખી જિંદગી જીવત ત્યાં સુધી તમને બેવકૂફ બનાવે નેતા. કોક 2-4 હસી હારા, બાકી તો બધા બેવકૂફ જ બનાવે તમને. અને આપણા ભાઈ તો પ્રધાનમંત્રી છે. ઓછામાં પૂરું ઊંઝા વિધાનસભા ક્ષેત્રમાં અડધું વડનગર પ્રધાનમંત્રી મોદીજીનું માદરે વતન આવે છે. પ્રધાનમંત્રી મોદીજી મહેસાણા લોકસભાની અંદર આખું વડનગર આવે છે પ્રધાનમંત્રીજીનું માદરે વતન. અને એ લોકસભાની અંદર એટલો બધો એમાં મોટું તળાવ અમારું ઉનાવાનું, તો એમાંથી ગેસ ઉત્પન્ન કરી ના કરી. અને પ્રધાનમંત્રીજી ટેકનિક છે એમના પાસે ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરવાની. તો બીજું શું જોવાનું? અમારે તો ખાલી ટોકર ને પાઇપોટ લાવવાની. ગમે તે કોઈ એવું બર્તન નહીં પડે કે બर्तन को होल पाड़ा, पाइप लगाई उल्टा करके डाला और वो पाइपलाइन सीधी लगा दी और चाय बना के हम दोनों ने पी. ये करी आलो अपनी हटचो हेलो. ये नाली मोती गैस उत्पन्न करी आलो बापा. एक तो साचू करो कि हूँ बोल्यो तो हूँ करी आलो. मार भाई टेक्निक से चलो बधाने जय जय गरवी गुजरात. भारत माता की जय. वंदे मातरम. जय जवान जय किसान. शहीदों अमर.